राज बड़ा तो रामदेव અને સબ સંત કે આધાર બરોબર અંદાજિત 70 થી 80,000 માણસો છે અને કદાચ લાખે જમી જાય ટૂંકમાં. બગેસરા રોશી બગસરામાં જો નામ પાડીને વૈયા ગયા કે આજથી બગસરા ગામ છે. હમણાં તો ખૂબ ભગવાનને લાભ આપ્યો છે. લગભગ બાપુની 40 કથા અમે કરી છે. દેશ પરદેશમાં અમે જઈએ છીએ. રાજ્ય 18 રેખડા છીએ. 400 માણસો ને સેવા કરવા બિન સ્વાર્થ કોઈ જાતનું ચાર્જ લીધા વગર અહીંયા જે સેવા કરી આવી હોય મેઘાણી કુટુંબ અને જો બગસરા માનસ મેઘાણીના આજે દરમિયાન હું ભોજનશાળામાં ઉભો છું. ખૂબ સુચાર અને ખૂબ સારી એવી વ્યવસ્થા છે. સ્વયંસેવકો નિસ્વાર્થ ભાવે સ્વયંભૂ રીતે જ્યારે સેવા કરતા હોય ત્યારે સીધી વાત એમની સાથે કરી. હાજી, આપનું નામ અને ગામનું નામ? મારું નામ ગુણનભાઈ દુધાભાઈ સાંખટ, નેશ્વર, મોવા તાલુકો, જિલ્લો ભાવનગર. અમે અહીંયા કથામાં આવ્યા છીએ. બાપુને જ્યારે સિમનભાઈ અમને કહે કે અહીંયા કથામાં જવાનું છે ત્યાં અમે સેવા આપવા જઈએ છીએ. અમને સેવાનો બહુ અનુભવ છે અને ઘણી અમને આનંદ થાય છે સેવા કરતા. જી હાજી, આપ કેટલા આવ્યા છો ને કેવી અનુભૂતિ થાય છે? 275 જી 275 સેવક આવ્યા છે. અમે અંદર સેવા કરી જમાડીએ છીએ ને અમને મજા છે એમ. જી, અહીં સેવા કરો છો ત્યારે આજ 5મો દિવસ છે. આજે શું વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે? કેવી અનુભૂતિ થાય છે? લાખો માણસો જ્યારે પ્રસાદ લાખો એટલે ઘણું માણસો આવે છે. ટોળી આવે છે, ગામના આવે છે, આજુબાજુના હંતા તમામ આવી જાય પ્રસાદ લેવા માટે. એ અંજાને મજા આવે છે, શાંતિથી પ્રસાદ લેતા લે છે. માનસ મેઘાણી કથા મોરારી બાપુના સ્વમુખેથી જ્યારે અહીંથી સૌ હજારો ભક્તો જ્યારે રસપાન કરતું હોય ત્યારે સીધી વાત ભાઈ સાથે કરીએ. હાજીભાઈ, ત્યારે આ બગસરાના આંગણે માનસ મેઘાણીના નામ ઉપરની જે આ કથા બાપુનો આવો સુચાર વિચાર થયો છે ત્યારે કેવી આનંદ છે, કેવી અનુભૂતિ છે? એમાં ખામી હોય મેઘાણી કુટુંબ અને જો બગસરા વતની અને મારું મૂળ બગસરા વતન જ છે અને નાનપણ બગસરામાં જ કર્યું છે અને મેઘાણી કુટુંબ આજે જગતમાં આખામાં એનું બોલાય છે કે મેઘાણી કુટુંબ. અને આજ જો ફરીને જો એને ઉમર આવ્યું હોય અને આજે મેઘાણી બાપા તો વર્ષોથી વૈયા ગયા છે પણ જો એના પરિવારે પાછું યાદ કર્યું હોય જો બગસરાને ઉજ્યાળું કર્યું હોય તો આજ મેઘાણી પરિવારમાં ખામી કઈ હોય અને જો ઈ બાપાની દઈ અને આજે વર્ષોથી બગેસરા રોશી બગસરામાં જો નામ પાડીને વૈયા ગયા કે આજથી બગસરા ગામ છે અને બગસરા રોશી અને જો ઋષિ હોય એમાં હોય અને બાપા આજે બગસરા નામે મેઘાણી કુટુંબમાં ગમે ત્યાં જાઓ તમે એનું નામ બોલાય છે. મેઘાણી પરિવાર છે અને મેઘાણીની અંદર બગસરાની અંદર કોઈ પણ દુનિયાની અંદરથી આવે તો મેઘાણીની આજકુલ હજી જોવાની છૂટ છે અને એનો ઇતિહાસ હજી હાલની તકે રાખ્યો છે. દોરાવા એને નથી વેચ્યું એક દોરાવા ઇતિહાસ એનો રાખ્યો છે કે આજે મારો ઉતરશે પરિવારમાં અને ઈ જો હજારો માણસને જમાડતો હોય તો એ માણસ હોય કોણ? ભગવાન સિવાય બીજો કોઈ હોય નહીં. રામકથામાં આજે 5મા દિવસે રસોડા વિભાગમાં ઉભો છું જ્યાં લાખો માણસોનો અહીંથી પ્રસાદ જ્યારે તૈયાર થતો હોય રામના નામ સાથે મોરારી બાપુ જ્યારે અત્યારે કથા શ્રવણ થઈ રહી હોય અને સ્વયંસેવકો બાપુની કથાના શ્રવણ સાથે જ્યારે રસોઈ કરતા હોય અને એ પ્રસાદ જ્યારે આપણે સૌ ભક્તોને જ્યારે વેચવામાં આવતો હોય ત્યારે સીધી વાત ભાઈ સાથે કરીએ. હાજી, આપનું નામ અને આપનું ગામનું નામ? જય શ્રીરામ. મારું નામ હિંમતભાઈ સોમતભાઈ શિયા, ગામ નેશ્વર, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. અમે અત્યારે જે બાપુની કથામાં જે સેવા કરવા આવી રહ્યા કુલ હારી 400 માણસોને સેવા કરવા બિન સ્વાર્થ કોઈ જાતનું ચાર્જ લીધા વગર અહીંયા જે સેવા કરી રહ્યા છે. બરોબર, અત્યારે જ્યાં રસોડાનો વિભાગ જે પણ કાંઈ કામકાજ હોય જે રસોડામાં પીરસવાનું છે આ બધું પહોંચાડવાનું બધાને પ્રસાદી આપવાનું એ કામ અમારે અત્યારે સ્વયંસેવકો જે કરી રહ્યા છીએ નેશ્વર ખોડિયાર શિયારા મિત્ર મંડળ તરફથી બધા આ બધા અમે સેવા કરી રહ્યા છીએ. અત્યારે હાલની અંદર આ ભજીયા બન્યા છે. બરોબર, અંદાજિત 70 થી 80,000 માણસો છે અને કદાચ લાખે જમી જાય ટૂંકમાં. અને પ્લસમાં જે અમારા બાઇકમાં જે બધા સેવા જે ગ્રુપને હોપેલી છે બહુ સારી સેવા છે અને બગસરામાં જે શિયારા મિત્ર મંડળ જે સેવા કરી રહ્યું છે નેશ્વર મંડળ ખૂબ ખૂબ સારી સેવા કરી છે. આભાર. બોલો હનુમાનજી મહારાજની જય. કથાનો રામકથાનો 5 દિવસથી આપ સેવા આપો છો, કેવી અનુભૂતિ થાય છે? આ લાવો મળ્યો છે સેવાનો સ્વયંભૂ. હમણાં તો ખૂબ
ભગવાને લાભ આપ્યો છે. લગભગ બાપુની 40 કથા અમે કરી છે. દેશ પરદેશમાં અમે જઈએ છીએ, રાજ્ય 18 રેખડા છીએ અને બાપુની કૃપા છે, હનુમાનજી મહારાજની સેવા છે. ને અમે નેશ્વર ગામથી આવીએ છીએ, મહુવા તાલુકો, જિલ્લો ભાવનગર. મારું નામ દુદાભાઈ દેવશીભાઈ અને અમે અહીંયા 400 માણસોનો સ્ટાફ છે અમારો અને દરેક સેવામાં અમે હોઈએ છીએ કથાઓમાં બાપુની. અને અહીંયા તો અમને બહુ લાભ મળ્યો છે. અહીંયા લગભગ લાખ માણસની રસોઈ સુધી પહોંચી જાય છે. ચા પાણી બધું ફ્રીમાં મળે. અમે કોઈ સરસ લેતા નથી. કુવા બેવાની વ્યવસ્થા બધાને સારી છે. જે મહેમાન આવે અને અમે આશીર્વાદ આપીએ છીએ, એનો આશીર્વાદ લઈએ છીએ અને બહુ મોજ કરીએ છીએ. જય હનુમાનજી મહારાજ. બોલો સત્ય સનાતન ધર્મ બોલો દ્વારકાધીશ કી જય. બોલો નકળેંગ નાથ કી જય. બોલો બજરંગ બાલા કી જય. 4 ધામ 4 સપતા 7 અખેડા 52 द्वारा अंत कोटि विष्णु रमते राम. राज बड़ा तो रामदेव અને સબ સંત કે આધાર. અમદો સત ગણે નિભાવ સત ગુરુદેવ કી જય. બોલો રામદેવ મહારાજ કી જય. અખેડા નંદન કી જય. હરિ ગુરુ સંત કી જય. सब संत की जय. सनातन धर्म की जय. कबीर साहेब की जय. सवाराम बापा की जय. बलदेव महाराज की जय. जय सीताराम. રસોડા વિભાગમાં ઊભો છું. ખૂબ સારી એવી સુચાર વ્યવસ્થા અહીંથી થતી હોય. લાખો માણસોને અહીંથી પ્રસાદની વ્યવસ્થા જ્યારે થતી હોય. 5મા દિવસે આપણી સાથે એક બા છે, એમની સાથે સીધી વાત કરીએ. હાજી બા, આજે કથાના 5મા દિવસે લાખો માણસોની ભીડ ઉમટી છે જ્યારે બગસરાના આંગણે, અને અહીં આપ સેવા કરો છો, કેવી અનુભૂતિ થાય છે? બહુ સરસ થાય છે. માણસ માટે બધાની માટે બહુ પ્રસાદ થાય. કેટલા વર્ષો થયું છે. કથા શરૂ છે હા, કથા શરૂ છે. અને સંભળાય છે. હા, સંભળાય છે કથા છે. રામના નામ સાથે રામના નામ સાથે આ સેવા. જી, 5મા દિવસે રામકથામાં જ્યારે લાખો માણસોનો પ્રસાદ તૈયાર થતો ત્યારે શું કહેશો? અમારે બધી બહેનો ઈડરથી આવી અને બધી બહેનો અમે આવી છીએ 25-30 બહેનો. અમારે બધાને અહીંયા કામ કરવાનું, રસોડામાં બધી સાફ સફાઈ બાપુની સેવા થાય તે કરવાની. અમારે અમે બધી બહેનો સાથે મળીને બધું બાપુનું ધ્યાન દઈએ અને કામ કરીએ છીએ. અને જીતુભાઈને અમને અહીંયા લાવીને બહુ આભાર કર્યો છે. તેમને અમારા તરફથી અને બાપુના તરફથી ઘણી ઘણી